હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે દૂધીની પાઉંભાજી બનાવી લઈશું, જે એકદમ અલગ રીતે બનાવીશું. જો ઘરમાં તમારે પણ દૂધી ના ખાતા હોય તો આ રીતે બાળકોથી લઈને બધાને ખૂબ જ એવી ભાવશે. અને આ પાઉંભાજી એટલી ટેસ્ટી બનશે કે તમને ખબર જ નહીં પડે કે આ પાઉંભાજી જે દૂધીમાંથી બનાવેલી છે. તો એકદમ ટેસ્ટી એવી દૂધીની પાઉંભાજી, અને જોડે જે આપણે પાઉંભાજીવાળાની ત્યાં જે લસણની ચટણી ખાતા હોઈએ છે એ પણ આજે આપણે બનાવી લઈશું. તો આ બંનેની હું તમને એકદમ સરળ અને સિક્રેટ રેસીપી આપીશ. મારો વિડીયો આજે લાસ્ટ સુધી જોજો, અને આ રીતે આપણે લસણની ચટણી પણ એકદમ ટેસ્ટી એવી બનાવીશું. તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ. તો દૂધીની પાઉંભાજી બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝની દૂધી લીધેલી છે. હવે દૂધીની પસંદગી કેવી કરવી એ હું તમને જણાવી દઈશ કે દૂધી જે છે એ વધારે પડતી કૂણી નથી લેવાની કે વધારે પડતી જાડી પણ નથી લેવાની, પણ એકદમ થોડા એવા કૂણા બીજ દેખાય એ ટાઈપની આપણે દૂધીનો ઉપયોગ કરવાનો છે. જો વધારે પડતી પતલી અને કૂણી દૂધી હશે તો એમાં થોડી કડવાશ હશે અને એની પાઉંભાજી સારી નહીં બને. તો આ રીતે મીડિયમ સાઇઝની દૂધીને સારા પાણીએ વોશ કરી લેવાની છે અને એની છાલને આપણે કાઢી લેવાની છે. તો તમે જોઈ શકો છો હું જે રીતે છાલ કાઢું છું એ છાલ થોડી એવી ઠીક હોવી જોઈએ, એ ટાઈપનો દૂધીનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ રીતે દૂધીની બધી જ છાલને આપણે કાઢી લેવાની છે. અને છાલ કાઢ્યા પછી આ રીતે એના રફલી મોટા મોટા આપણે પીસીસ કરી લેવાના છે. તો આ રીતે મોટા મોટા પીસીસ હશે તો પણ દૂધી જે છે એકદમ સારી રીતે કૂક થઈ જશે. તો આ રીતે મેં અહીંયા દૂધીના રફલી પીસીસ કરી લીધેલા છે. હવે આપણે આ દૂધીને પાણી વગર જ કુકરની અંદર બાફવાની છે. તમે કુકરની જગ્યાએ તપેલીમાં કે કોઈ પણ વાસણની અંદર પણ એને કૂક કરી શકો છો. તો આ રીતે કુકરની અંદર દૂધીને આપણે એડ કરી દેવાની છે. એ પછી આ રીતે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે, જેથી દૂધીનો કલર જે છે એ એમને એમ જળવાઈ રહે, જરાય કાળો ના પડે. તો આ રીતે 3 વિસલ દૂધીમાં કરી લેવાની છે. પાણી નથી એડ કરવાનું, કેમ કે દૂધીમાંથી જે પાણી છૂટું પડશે એનાથી જ દૂધી આપણી કૂક થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી 3 જ વિસલમાં દૂધી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ રીતે મેશરની મદદથી દૂધીને મેશ કરી લેવાની છે. દૂધી મેશ થઈ ગઈ છે. તો હવે આપણે પાઉંભાજી બનાવવા માટે અહીંયા મેં એક મોટો ક્યુબ બટર લીધો છે અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે. તેલ અને બટર બંને મિક્સ કરી દેવાનું છે, જેથી આપણું બટર જે છે એ બળી ના જાય. હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરી દેવાનું છે અને જીરાને સારી રીતે સાતળી લેવાનું છે. એ પછી અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરવાની છે. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે લસણને આ રીતે તેલ અને બટરમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે, અને થોડું એવું કૂક થઈ જાય એ પછી આપણે અહીંયા મેં 3 મોટી ડુંગળીને આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી લીધી છે. તમે ગ્રેવી પણ એડ કરી શકો છો, પણ આ રીતે કટિંગ કરેલું હશે તો ખાવામાં ખૂબ જ મજા આવશે અને જે આપણી પાઉંભાજી છે એનો સ્વાદ એકદમ ટેસ્ટી લાગશે. તો આ રીતે ડુંગળી એડ કર્યા પછી આપણે ડુંગળીની અંદર ગ્રેવી પૂરતું જ મીઠું એડ કરવાનું છે, કેમ કે આપણે દૂધી બાફતી વખતે દૂધીમાં પણ મીઠું એડ કરેલું છે, એટલે 1 ચમચી મેં અહીંયા મીઠું એડ કર્યું છે. હવે અહીંયા 3 મોટા મેં અહીંયા ટામેટાને પણ આ રીતે ઝીણા ઝીણા કટ કરી લીધા છે, એને પણ એડ કરી દેવાના છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે એકદમ ગ્રેવી જે છે એ સારી રીતે સતળાઈ જાય, ટામેટાં અને ડુંગળી સારી રીતે મિક્સ કરી લેવાના છે આ રીતે. અને હવે આપણે 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દેવાનો છે, કે પછી તમે જે રીતે ક્વોન્ટિટીમાં ભાજી બનાવતા હોય એ પ્રમાણે આપણે હળદર, ધાણા જીરું અને લાલ મરચું એડ કરવાનું છે. અહીંયા મેં 2 ચમચી જેટલું ધાણા જીરું એડ કર્યું છે અને અહીંયા તીખાશ પ્રમાણે લાલ મરચું એડ કરેલું છે. મેં અહીંયા વધારે પડતું તીખી નથી બનાવી રહી, એટલે અહીંયા મેં 1 જ ટેબલસ્પૂન મરચું એડ કરેલું છે. તો તમે તમારી રીતે સ્વાદ પ્રમાણે મરચું એડ કરી શકો છો. અને હવે ભાજીની અંદર આ રીતે 3 થી 4 ફુદીનાના પાનને મેં આ રીતે ઝીણા ઝીણા કટ કરીને એડ કરી દીધા છે. ફુદીનાનો ફ્લેવર ભાજીમાં ખૂબ જ સરસ એવો આવતો હોય છે. જો તમારી પાસે અવેલેબલ હોય તો જરૂરથી એડ કરજો. હવે ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી ગ્રેવીને ચડવા દેવાની છે. તો તમે જોઈ શકો છો જે તેલ અને બટર છે ઉપર આવી ગયું છે. તો હવે આ રીતે ફરીથી આપણે બધું જ મેશ કરી લેવાનું છે. તો એકદમ સરસ એવું મેશ થઈ ગયું છે. તો હવે આપણે જે કૂક કરેલી મેશ કરીને જે દૂધી એડ કરી દેવાની છે. તો આ રીતે દૂધી આપણે એડ કરીને ફરીથી બધી જ વસ્તુને મેશ કરી લેવાની છે. અહીંયા મેં નાની 1 નંગ દૂધી લીધેલી છે, એની સામે 3 ટામેટાં અને 3 ડુંગળી લીધેલી છે. તમે એ પ્રમાણે ઘરે માપથી દૂધીનો
પાઉંભાજી બનાવી શકો છો. તો આ રીતે ફરીથી મેશ થઈ જાય એટલે હવે આપણે લાસ્ટમાં 2 ટેબલસ્પૂન જેટલો પાઉંભાજી મસાલા એડ કરી દેવાનો છે, જે તમે કોઈપણ બ્રાન્ડનો લઈ શકો છો. અને હવે એકદમ સરસ એવો ભાજીનો કલર આવે એના માટે અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી મરચું એડ કરી દેવાનું છે. જો તમારી પાસે ના હોય તો તમે કાશ્મીરી મરચું પણ સ્કીપ કરી શકો છો. તો આ રીતે અડધી ચમચી કે પછી 1 ચમચી જેટલું આપણે મરચું એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જશે એ પછી આપણે અહીંયા અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે. અહીંયા પાણી ગરમ જ એડ કરવાનું છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ને ધીમા ગેસની ફ્લેમ પર ભાજીને કૂક થવા દેવાની છે. હવે આપણે આ રીતે જીરું, હિંગ અને કાશ્મીરી મરચું એડ કરી દેવાનું છે. તમે તેલ કે બટર કોઈપણમાં તમે આ રીતે ઉપર વઘાર એડ કરી શકો છો. તો આ રીતે વઘાર એડ કરવાથી જે પાઉંભાજીનો ટેસ્ટ છે એ બમણો થઈ જતો હોય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે તમે જોઈ શકો છો પાઉંભાજી આપણી તૈયાર છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. તો દૂધીની પાઉંભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે પાઉંભાજીવાળાને ત્યાં જેવી ચટણી હોય છે એવી જ આપણે લસણની ચટણી બનાવી લઈશું. તો અહીંયા મેં 15થી 20 કળી લસણની લીધેલી છે. એ પછી એક સૂકું લાલ મરચું તોડીને અને આ રીતે લાલ મરચાં જે લીલા મરચાં જે લાલ થઈ જાય એ જ મેં અહીંયા એનો ઉપયોગ કર્યો છે. એ પછી અહીંયા એક ટામેટું ઝીણું ઝીણું ચોપ કરીને એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે ને ચપટી એવી હિંગ એડ કરવાની છે. જો તમારી પાસે લાલ મરચાં ના હોય તો તમે લાલ સૂકા મરચાં પણ એડ કરી શકો છો. તો આ બધી જ વસ્તુને આ રીતે મિક્સરની અંદર આપણે સારી એવી સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. પાણી વગર જ મેં અહીંયા પેસ્ટ બનાવી છે, કેમ કે ટામેટામાંથી પાણી આ રીતે સરસ રીતે છૂટું પડે એનાથી જ એકદમ પેસ્ટ બની જશે. હવે આપણે તડકા પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તેલ મેં અહીંયા મોટી 2 ચમચી જેટલું લીધું છે. તેલની અંદર હિંગ એડ કરવાની છે અને જે આપણે આ પેસ્ટ બનાવેલી છે એને પણ એડ કરી દેવાની છે. તો આ રીતે પેસ્ટ સારી રીતે મિક્સ થઈ જાય એટલે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર. મેં અહીંયા તીખાશ પ્રમાણે મરચું વધારે નથી એડ કર્યું, કેમ કે આપણે લસણ અને લાલ મરચાં એડ કરેલા છે એટલા માટે. હવે આપણે અહીંયા 3થી 4 ટેબલસ્પૂન જેટલું ગરમ પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. બધી વસ્તુ મિક્સ થઈ જાય અને તેલ આ રીતે ઉપર આવી જાય તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે. હવે ચપટી એવી ખાંડ એડ કરવાની છે. ખાંડથી વધારે પડતી સ્વીટ નહીં થાય, પણ જે ટામેટા એડ કર્યા છે એનું આપણે બેલેન્સ રહેશે. તો આ રીતે થોડા એવા ફુદીનાના પાન એડ કરી દેવાના છે કટ કરીને અને લાસ્ટમાં લીલા સમારેલા ધાણા. તો તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સારી રીતે કૂક થઈ ગઈ છે અને જે પાઉંભાજીવાળાના ત્યાં જે લસણની ચટણી પાઉંભાજી જોડે મળે છે એવી જ આપણી ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે ચટણી તમે પણ એક વખત ટ્રાય કરજો અને ચટણી જોડે આ રીતે દૂધીની પાઉંભાજી બનાવજો. જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે દૂધીની પાઉંભાજી બનાવી એ કેવી બની. આ રીતે બાળકો ના ખાતા હોય તો બેસ્ટ ઓપ્શન છે દૂધી ખવડાવવાનો. અને આ રીતે પાઉંભાજીવાળાને ત્યાં બનેલી લસણની ચટણી પણ એટલી ટેસ્ટી બની જશે કે ઘરમાં તમારા બધા જ વખાણ કરશે. તો આ રીતે આ મારી રેસીપી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. કેવી લાગી આજની રેસીપી એ પણ જરૂરથી જણાવજો. અને હા, મારા વિડીયો જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઇબ કરીને નીચે આપેલા બેલ આઇકન પર પ્રેસ કરજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.